ધારી શહેરના હિમખીમડી પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદથી આજ દિન સુધી કચરો, ખુલ્લા ગટરના ઢાંકણા અને ભૂગર્ભ ગટર જેવી મૂળભૂત સુવિધાઓને પૂરા પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, જેના કારણે લોકોનું દૈનિક જીવન દુષ્કર બની ગયું છે। આ બાબતે અનેક રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી ન થતાં લોકોમાં નારાજગી વધી રહી છે। સ્થાનિક પત્રકાર સાથેની ચર્ચામાં નગરપાલિકાના ચીફ ઓફિસરે સેટઅપ અને મશીનરીની અછત હોવાની વાત કરી હતી અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। સ્થાનિક રહેવાસી દિલુભાઈ અને ઈલાબેને પોતાની વ્યથા વ્યક્ત કરી છે। અમારે ગટરનો પ્રોબ્લેમ છે, અમે ઘણીવાર રજૂઆત કરી છે, કોઈ ધ્યાન દેતું નથી અમારામાં। અમે ગરીબ માણસ એવી હાવ ને ઘરે પાણી ઘરની અંદર કરી જાય છે, અમે જમવા બેવી તે અમારે વાસથી રહેવાતું નથી, બદબૂથી। અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે। અટાણે અમારા સોકડીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાહી શકતા નથી। ટાણે પાણી જાય પછી અમે બધા નાવી, અત્યારે ભર્યું છે અંદર ફળિયામ સોકડીમાં અને અમે બંધ કરી દીધું। અમારે એક આ બંધ કરાવી દો એટલે તમારો ઉપકાર છે।